विद्यार्थी मित्रों स्टैंडर्ड 11 सब्जेक्ट इंग्लिश फ्लेमिंगो सप्लिमेंटरी रीडर રીડ 2 પેંગ્વિન માય ફ્રેન્ડ પાર્ટ 1 વિશે આપણે શીખી રહ્યા છીએ। વિદ્યાર્થી મિત્રો આ પાઠમાં એટલે કે આ રીડમાં પેંગ્વિન વિશેની વિગતો આપવામાં આવેલી છે। પેંગ્વિન એવું પક્ષી છે કે જે ઉડતું નથી પરંતુ ચાલે છે અને તરે છે। માર્ચ મહિનામાં નર પેંગ્વિનો એક મોટા સમૂહમાં મહિનાઓ માટેની લાંબી મુસાફરી કરીને તેઓ નીકળે છે। તેઓ દિવસ રાત ચાલે છે, જ્યારે થાકી જાય ત્યારે તેઓ તેમના પેટ પર સરકે છે। માદા કરતાં નરની સંખ્યા ઓછી હોય છે, તેથી નર માટે માદા એકબીજા સાથે લડાઈ કરે છે, પરંતુ નર તેમના સાથી પ્રત્યે વફાદાર રહે છે। અહીંયા વિદ્યાર્થી મિત્રો એમને વાત કરવામાં આવેલી છે કે શાહી જે પેંગ્વિન જે છે એ આશરે 3.9 ફીટ જેટલા એમ કે છે ઊંચા અને 40 કિલો વજન ધરાવતા સૌથી મોટા છે। બીજું કે છે સૌથી નાના જે પેંગ્વિન જે છે જે ફેરી પેંગ્વિન છે, જે માત્ર 16 ઇંચ ઊંચાઈ અને 1 કિલો વજન ધરાવે છે। બીજા કહે છે કે આયુષ્યની વાત કરવામાં આવે તો 25 થી 20 વર્ષનું હોય છે, પરંતુ લગભગ 90% બાળકો 1 વર્ષના થાય તે પહેલા એમ કહે છે કે તેઓ મૃત્યુ પામે છે। દરિયાઈ પક્ષીઓ જે છે 40% આફ્રિકન પેંગ્વિન ઈંડાને ખાઈ જાય છે, જ્યારે શિયાળામાં જળચર દીપડા સી શાર્ક અથવા વહેલને તેઓ એમ કહે છે કે મારી નાખે છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એ પાઠની આપણે એમ કહીએ કે પેંગ્વિન માય ફ્રેન્ડ વિશે આપણે વાત કરવાની છે। કહે છે કે ટુડે ઇઝ 20 જાન્યુઆરી પેંગ્વિન અવેરનેસ ડે। આજે 20મી જાન્યુઆરી પેંગ્વિન જાગૃતિ દિવસ। The students of different classes are going to present their projects about penguin in different way. જુદા જુદા વર્ગોના વિદ્યાર્થીઓ જુદી જુદી રીતે પેંગ્વિન વિશે તેમના પ્રોજેક્ટની રજૂઆત કરશે। વિદ્યાર્થી મિત્રો આર ગોઈંગ ટુ લખેલું છે એટલે કે ભવિષ્યકાળ સૂચક કે ભવિષ્યમાં કર્તાની કોઈ ક્રિયા કરવાનો ઈરાદો દર્શાવવાનો હોય ત્યારે ટુ બી ગોઈંગ ટુ વાળી વાક્ય રચનાનો પ્રયોગ કરવામાં આવે છે। The range forest officer is the chief guest. Range forest officer મુખ્ય મહેમાન છે। હવે એન્કર say friends, we all are getting more and more interested in the universe. મિત્રો આપણે બ્રહ્માંડમાં વધુને વધુ રસ ધરાવતા થયા છીએ। Some of us want to know more about life on other planets. કેટલાક બીજા ગ્રહો પરના જીવન વિશે વધુ જાણવા ઈચ્છે છે। But there are so many creatures on our own planet and we know little about them. પરંતુ આપણા પોતાના ગ્રહ પર ઘણા સજીવો આવેલા છે અને આપણે તેમના વિશે ખૂબ ઓછું જાણીએ છીએ। Some of our friends have worked a lot to bring some information about the penguin, one such creature. કહે છે કે આવા જ એક સજીવ જે કે પેંગ્વિન વિશે આપણામાંના કેટલાક મિત્રો એ થોડી માહિતી એકઠી કરવા ખૂબ જ કામ કર્યું છે। ફર્સ્ટ ઓફ ઓલ I invite Nisar of standard 11 who is very fond of movies about animals and birds. સૌપ્રથમ એમ કહે છે કે હું ધોરણ 11 ના વિદ્યાર્થી નિસર્ગને આમંત્રિત કરીશ કે જે પ્રાણીઓ અને પક્ષીઓના ચલચિત્રો જોવાનો ખૂબ શોખ ધરાવે છે। નિસર્ગ છે પેંગ્વિન ઇઝ a bird that doesn't fly but walks and swims. પેંગ્વિન એવું પક્ષી છે કે જે ઉડતું નથી પરંતુ ચાલે છે અને તરે છે। They live on the snow in polar regions where there is no vegetation as it can't stand freezing cold. જે પ્રદેશોમાં વનસ્પતિ ન હોય ત્યાં તે બરફ પર રહે છે, તે તીવ્ર ઠંડી સહન કરી શકતો નથી। Their days and nights are very long. ત્યાં દિવસો અને કે રાત્રિઓ ખૂબ જ લાંબા હોય છે। Here a day means our weeks or even months
and night is dark for our months. અહીં એમ કે દિવસનો અર્થ આપણા અઠવાડિયાઓ અથવા મહિનાઓ પણ અને જે રાત્રિ આપણા એમ કે મહિનાઓ માટે એમ કે ખૂબ જ ગાઢ હોય છે. યુ મે આસ્ક વાય દે ડોન્ટ શિફ્ટ હિયર. તમે એમ કદાચ પૂછો કે શા માટે એમ કે તેઓ અહીં રહેતા હશે અથવા તો વસતા એટલે રહેતા નથી અથવા તો વસતા નથી. I suppose they shouldn't as they are safe away from us. મને લાગે છે કે તેઓ એમ નહીં કરે કારણ કે તેઓ આપણાથી ખૂબ જ એમ કે છે કે સલામત છે. By the way, I have seen many movies about penguins. Some real videos, some animated, some documentaries. કે છે કે ગમે તે કે છે કે મેં પેંગ્વિન વિશે એમ કે ઘણા ચલચિત્રો જોયા છે, કેટલાક સાચા વિડીયો, કેટલાક એનિમેશન, કેટલાક એમ કે દસ્તાવેજી જે ચિત્રો દર્શાવતા હોય તેમાંના મને એમ કે છે કે એકમાં કહે છે કે ઇન વન ઓફ ધેમ પેંગ્વિન્સ એ લવ સ્ટોરી Amitabh Bachchan has given his voice in the background. It is about the emperor penguin. કહે છે કે તેમાંનામાં એકમાં એમ કહે છે કે પેંગ્વિન્સ લવ સ્ટોરી કે જેમાં એમ કહે છે કે બેકગ્રાઉન્ડમાં અમિતાભ બચ્ચનને પોતાનો અવાજ આપ્યો છે તે એમ કહે છે કે શાહી પેંગ્વિનની વાત અહીંયા છે. In the month of March, male penguins start their months long journey in a big group. માર્ચ મહિનામાં નર પેંગ્વિનો એક મોટા સમૂહમાં મહિનાઓ માટે એમ કે લાંબી મુસાફરીએ નીકળે છે. It is the time when polar winter starts. કહે છે કે આ એવો સમય છે કે જ્યારે એમ કહે છે કે દક્ષિણ ધ્રુવ પર શિયાળો શરૂ થાય છે. The sun starts setting for last 3 months. They have been there in the ocean for food. હવે કહે છે કે સૂર્યાસ્ત થવાનું એમ કહે છે કે શરૂ થાય છે. 3 મહિના તેઓ એમ કે પોતાનો ખોરાક માટે મહાસાગર પર રહે છે. Now their journey starts for their female partners who are away from them. હવે એમ કહે છે કે તેમની મુસાફરી માદા સાથીઓ માટે એમ કે શરૂ થાય છે જે તેમનાથી ખૂબ જ દૂર હોય છે. They walk 112 kilometers. એટલે કે તેઓ એમ કે 1012 કિલોમીટર એમ કે ચાલે છે. They walk for day and night. તેઓ એમ કે દિવસ અને રાત એમ કે ચાલે છે. When tired, જ્યારે થાકી જાય છે, they slide on their stomach. એટલે કે તેઓ તેમના એમ કે પેટ પર સરકે છે. For thousands of years, they have been walking at the same time of the year for their next generation. હજારો વર્ષોથી તેઓ તેમની બીજી પેઢી માટે વર્ષના એમ કે આ જ સમય એમ કે ચાલતા રહે છે. Their destination is the same, but the route may differ as the ice formation keeps changing shape. તેમનું એમ કે જે ધ્યેય જે છે એ એક જ હોય છે અને પરંતુ એમ કે માર્ગ તેઓને એમ કહે છે કે અલગ અલગ હોઈ શકે છે કારણ કે બરફના લીધે એમ કહે છે કે આકારમાં એમ કહે છે કે બદલાવ આવે છે. Despite weather growing rougher and tougher, they keep on marching slowly and steadily. કહે છે કે આકરું અને મુશ્કેલ હવામાન હોવા છતાં પણ તેઓ એમ કે ધીમે અને સ્થિરપણે એમ કહે છે કે આગે કૂચ કરે છે. Males are less in number than females, so females fight with one another for mates, but males are loyal to their partners. એટલે કે માદા કરતા એમ કે નરની જે સંખ્યા જે છે એ ઓછી હોય છે તેથી એમ કહે છે કે નર માટે એમ કહે છે કે માદા એકબીજા સાથે યુદ્ધ અથવા તો લડાઈ કરે છે પરંતુ નર તેમના સાથી પ્રત્યે ખૂબ જ વફાદાર રહે છે. For almost 8 months they live together. અને એમ કહે છે કે લગભગ 8 મહિના સુધી એમ કહે છે કે તેઓ એકબીજા સાથે એમ કહે છે કે રહે છે. The parents care for they only act very much against chilling weather, temperature less than 40 Celsius. કહે છે કે કડકડતી ઠંડી કે જે આશરે એમ કહે છે કે 40 સેલ્સિયસ કરતા પણ ઓછી હોય તે વખતે એમ કે તેઓના માતા પિતા તેમના ઈંડાની કાળજી રાખે છે. They
keep their eggs between their feet and covered under extended skin. કે છે કે તે મે મહિનો હોય કે એમ કે છે અને અગાઉ કરતા એમ કે વધુ ઠંડો તેઓ એમ કે તેમના ઈંડાને તેમના પગ વચ્ચે એમ કે છે કે રાખે છે અને જે ફેલાયેલી જે ચામડી જે છે એની હેઠળ એમ કે તેઓને આવરી લે છે. After laying eggs, the mothers have lost a lot of energy and one third of their body weight. કહે છે કે ઈંડા એમ કે મૂક્યા પછી માતા એમ કે ઘણી ઉર્જા ગુમાવે છે અને એમ કે પોતાના શરીરના વજનનો ત્રીજો ભાગ તેથી એમ કે તેઓ જીવવા માટે ખોરાકની એમ કે શોધમાં માઇલો સુધી એમ કે ચાલીને મહાસાગર તરફ એમ કે ચાલવું પડે છે. So they have to go to the ocean for food to survive. Walking miles together. The females transfer the eggs to the males to keep between their feet. The process needs a lot of practice and patience. હવે મેં તમને કહ્યું તે પ્રમાણે આ જોડે એમ કે ઈંડા મૂક્યા પછી એમ કે માતા એમ કે પોતાની જે ઉર્જા જે છે એટલે અથવા તો શક્તિ એ છે તે ગુમાવે છે અને પોતાના શરીરના જે વજનનો ત્રીજો ભાગ જે છે તેથી તેઓએ જીવવા માટે પોતાની ખોરાકની શોધમાં માઇલો સુધી એમ કે ચાલીને મહાસાગર તેમને જવું પડે છે. માદાએ ઈંડાને એમ કે છે કે નરના પગમાં રાખવા માટે કે ટ્રાન્સફર એટલે કે એકબીજા કરી દે છે. પ્રક્રિયા કે ખૂબ જ પ્રેક્ટિસ અને ધીરજ માગી લે મહાવરો માગી લે છે અને ધીરજ માગી લે છે. The fathers are now in charge of hatching the eggs, protecting, caring and warming them. કહે છે કે હવે એમ કે પિતા પર એમ કે ઈંડાને સંભાળવાની ખૂબ જ એમ કે જવાબદારી આવી પડે છે, રક્ષણ કરે છે, કાળજી પણ રાખે છે અને તેઓને ભૂખ પણ આપે છે. They have to be in such position for a minimum of 2 months. They prove themselves worthy husbands and fathers. હવે કહે છે કે તેઓ એમ ઓછામાં ઓછું આમ 2 મહિના સુધી રહે છે. તેઓ પોતાની જાતને યોગ્ય પતિ અને પિતા સાબિત કરે છે. The thing that impressed me most in their cooperative way of fighting the snowstorm. જે બાબત જે છે એ મને એમ કે ખૂબ જ પ્રભાવિત કરી છે તે એ છે કે તેઓ એમ કે બરફના તોફાન સામે લડવામાં એકબીજાને સહકાર આપે છે. When there is a storm, the temperature dips to less than 80 Celsius and the speed of the wind is 100 km/h. એટલે કે જ્યારે બરફનું જે તોફાન હોય ત્યારે એમ કે તાપમાન ઘટીને આશરે એમ કે 80 સેલ્સિયસ કરતા એમ કે નીચું રહે છે અને પવનની જે ઝડપ જે છે એ કલાકને કે 100 કિમી હોય છે. They band together keeping their faces away from the direction of cold wind. હવે કહે છે કે તેઓ ઠંડા પવનની ગતિ સામે તેમના ચહેરાને એમ કહે છે કે નીચે નમાવી દે છે. They live very close to one another and create body heat. હવે કહે છે કે તેઓ એકબીજાની નજીક એમ કહે છે કે રહે છે અને શરીરને એમ કે ગરમી ઉત્પન્ન કરે છે. They from a large circle, તેઓ એમ કહે છે કે વિશાળ એમ કહે છે કે કુંડાળું અથવા તો સર્કલ બનાવે છે. They move in rhythm and each in not an individual but a part of a big organism. કહે છે કે તેઓ એમ કે તાલબદ્ધ રીતે એમ કહે છે કે ફરે છે અને દરેક અલગ હોતા નથી એમ કે છે પરંતુ એક મોટી ટુકડીનો એક પ્રકારનો તેઓને કે ભાગ હોય છે. They make layers against the wind, but who will be at the front row? They keep on changing their position. હવે કે છે તેઓ એમ પવન સામે એમ કે છે કે તરંગો બનાવે છે પરંતુ આગળની લાઈનમાં અથવા તો કતારમાં કોણ રહેશે તેઓ તેમની એમ કહે છે કે જે સ્થિતિ જે છે એ બદલતા રહે છે. Each one will have a chance to be in the warm center and beauty to be at the border as well. They have to keep moving, protecting the eggs between their feet. હવે કહે છે કે દરેકને એમ કહે છે કે ઉફાળા કેન્દ્રમાં અથવા તો મધ્યમાં એમ કહે છે કે રહેવાનું અને સરહદ પર એમ કહે છે કે ફરજ બજાવવાની એમ કહે છે કે તેઓને તક મળે છે. તેઓએ તેમના પગ વચ્ચે ઈંડાને રક્ષણ આપી ફરતા રહેવું પડે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પાર્ટ 1 જે પૂર્ણ કરીએ છીએ પણ અહીંયા લખ્યું છે કે રીડ ધ ફોલોઇંગ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. 3 માર્કના પ્રશ્નો પૂછાય છે. એન્કર છે ફ્રેન્ડ્સ બી ઓલ એન્ડ સ્ટેડીલી. અહીંયા પ્રશ્ન 1 છે
where does a penguin live? Why? હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા સાગર રૂપાંતરમાં does આપેલો છે એટલે અહીંયા live નું means થઈ ગયું. તો a penguin lives on the snow in the polar regions where there is no vegetation as it can't stand freezing cold. Second one, find out the words from the passage which mean a to living things. એનો સિમિલર વર્ડ થાય છે creatures અને એરિયા સિમિલર થશે region. તો વિદ્યાર્થી મિત્રો આપણે બે બીજા આગળ પ્રશ્નો જોઈએ. તો what do penguins do when tired? When tired of walking, penguins slide on their stomach. Fourth one, when does the root of the penguins change? The root answer, the root of the penguins, અહીંયાથી લઈ લઈશું વિદ્યાર્થી મિત્રો આગળથી. The root of the penguins change when the eyes formation keep changing shape. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પાર્ટ 1 પૂર્ણ કરું છું. તો હવે આગલા પીરિયડની અંદર આપણે પાર્ટ 2 વિશે ચર્ચા કરીશું. આ વિડિયો જોવા માટે બેસો ત્યારે ટેક્સ્ટબુક અવશ્ય લઈને બેસજો.